મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે આયોજિત કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જેમાં મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા નવા વર્ષના પહેલા દિવસની શરૂઆત સૂર્ય નમસ્કારથી થાય. આ ઉદ્દેશ્યથી આ બધાને ખબર છે કે આપણી સંસ્કૃતિમાં યોગનો અને સૂર્ય નમસ્કારનો એક ખાસ સ્થાન છે. 1 તારીખે રાજ્યકક્ષાના કાર્યક્રમના ભાગરૂપે આપણા મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે સવારે 8 વાગ્યાથી રાજ્યકક્ષાનો જે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે આ યોજવામાં આવશે. માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં દરેક રાજ્યના દરેક જિલ્લામાં અને રાજ્યના તમામ આઇકોનિક પ્લેસ ઉપર પણ આ કાર્યક્રમ યોજવામાં નક્કી કરવામાં આવ્યું છે. મહેસાણામાં રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સૂર્ય મંદિર મોઢેરા ખાતે અને આઇકોનિક પ્લેસમાં શર્મિષ્ઠા તળાવ વડનગર અને હાટકેશ્વર મંદિર વડનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મોઢેરા સૂર્ય મંદિર ખાતે છેલ્લા 10 દિવસથી અમે સ્થળ વિઝિટ અને મીટિંગ્સ કરીને આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય આને માટે પ્રયત્નશીલ છીએ. લગભગ 3000 જેવા યોગ સાધકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. અને તે દિવસે રાજ્યના જે પણ આપણે છેલ્લા ઘણા દિવસથી સૂર્ય નમસ્કારની સ્પર્ધાઓ ચાલી રહી હતી, પ્રાથમિક શાળાઓમાંથી લઈને તાલુકા લેવલની, જિલ્લા લેવલના તમામ જે પ્રતિભાગીઓ છે આ રાજ્યકક્ષાએ આનું 30 તારીખે ટ્રસ્ટ સ્ટેડિયા ખાતે આનું જે કોમ્પિટિશન થયો છે ને આમાં જે 250 જેવા પ્રતિભાગીઓ જે છે આમાંથી વિજેતા કોણ છે આનો અનાઉન્સમેન્ટ પણ માનનીય CM સાહેબ દ્વારા સૂર્ય મંદિર મોઢેરા ખાતે થશે. તે દિવસે આ તમામ પ્રતિભાગીઓનો, રાજ્યના તમામ જિલ્લાથી આવેલા પ્રતિભાગીઓનો સન્માન સમારોહ અને સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સંબોધન પણ કરવામાં આવશે. આ એક પોતાની રીતે ખૂબ જ અનૂઠો અને નવો પ્રયોગ છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ જે આખા તમામ ગુજરાતના તમામ રાજ્યોમાં જે કાર્યક્રમ થશે અને આપણો રાજ્યકક્ષાનો કાર્યક્રમ થશે આની નોંધણી કરવામાં આવશે. હું મહેસાણાના તમામ ગ્રામજનોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નિમંત્રણ આપું છું અને અપેક્ષા રાખું છું કે આપણે નવા વર્ષની જે શરૂઆત આપણે સૂર્ય નમસ્કારથી કરીશું તો આખા વર્ષ આપણે સમૃદ્ધિ, સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે લાભપ્રદ રહેશે. સર, આમાં કોઈ યુનિક કે આકર્ષણનું કોઈ કેન્દ્ર હશે કે સૂર્ય નમસ્કારમાં વિશેષ કે? સૂર્ય નમસ્કારમાં ઘણા બધા વિશેષ આકર્ષણના કાર્યક્રમો છે. આપણે બધાને ખબર છે કે એક આ કાર્યક્રમનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તો નોંધણી કરવાની છે, સાથે સાથે ઘણા બધા રેકોર્ડ હોલ્ડર જે છે જે અગાઉમાં કોન્સ્ટન્ટલી લાંબા સમય સુધી યોગ નિર્દેશન કરીને રેકોર્ડ મેળવ્યું છે એવા જે કેન્ડિડેટ છે આ પણ આવશે. રાજ્યની જ આપણે મહેસાણાની જ દીકરી પૂજા પટેલ જે છે આના દ્વારા પણ યોગ નિર્દેશન 5 મિનિટ માટે કરવામાં આવશે. અને એક યોગા ગરબા કરીને એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે આ પણ કરવામાં આવશે. સંપૂર્ણ કાર્યક્રમને ડ્રોન મારફત અને આ જે આપણું મોઢેરા જેવું એક આઇકોનિક સ્થળ છે જે પ્રપોઝડ ટેન્ટેટિવ લિસ્ટમાં છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં, આ સ્થળ ઉપર સૂર્યદેવની ઉપાસનાનું જે મંદિર છે આ જ મંદિરમાં સૂર્ય નમસ્કારથી સૂર્ય ભગવાનની ઉપાસના કરવાનો જો એક નવા વર્ષના પ્રથમ દિવસમાં જે કરવામાં આવી રહ્યું છે આ પોતાની રીતે એક નવું આકર્ષણ છે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે.